આવે ડાયાભાઈ કિકાણી। बात रे शिवे राम लक्ष्मण वात माता जी ना मूक जी दीखी उठी एनी ऊँग ते देखी सीमा जी ने नींद रुलावे माता जी जबाई झुलावे। कतारगाम जोन वाला से बस तरफ जैसे वराछा जोन वाला से जोसे उइले जे मारा के हरी रे तारू निदवाणू जुवे वा तारू हिंदवाणु जुवे वाट रे शिवा हिंदवाणु जुवे वाट झाकी वेलो याव बालुड़ा तीलो मानु लोय लूदीरा झाकी वेलो याव बालुड़ा माने हाथ भेट बंधावा। डोंगरा डोले रे शिवाजी ने नींद रुलावे रे आप मायू के चांदलो ने जीजा माय ने आगा बाल रे जीजा माय ने आगा बाल बालुड़ान मात ही चोले सीमा जी ने नींद झुलावे माता जी जबाई झुलावे। दुआसन थी शुरुआत करेलो आ कार्यक्रम वडील वंदना भूलो भले बीजू बधु माँ बाप ने भूलशो नहीं अगणित छे उपकार एना एक दी विसरशो नहीं पछी लाखों कमाता हो भले पण जेना माँ बाप न ठेराई लाख नहीं पण राख छे એટલે અમારો કવિ ઝવેરચંદ મેઘાણી છેલ્લે કસુમીના રંગ તરફ કારણ કે આ ગીતો છે ને એ આપણી માટીના ગીતો છે બાપ નાના હોય અને ધૂળ ખાધી હોય અને મોટા થઈને પાછી ધૂળની ફોરમ વસૂટે આપણે દરેક ઝોનના શિક્ષકો પોતાની બસ પાસે જશે દરેક ઝોનના શિક્ષકો પોતાની બસ પાસે જશે યોગી તારી વાડીનો તું દડાકુંજ ચીકુચરવાડી सीमाड़ा नाका आकाश प्रोक्स બધા જ વડીલો છે બસ પાસે જશે બળતા માથી બચાવજે આડા ધરજે તું આ डाली डाली पे मैंने नजर डाली किसी ने अच्छी डाली किसी ने बुरी डाली अरे जिस डाली पे मैंने नजर डाली कम्बक माली ने काट दी वो डाली ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुमी नोरी ओ राज मने लाग्यो
હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ મના ધોળા દાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ લરડામાં જોયો કસુંબીનો રંગ ઓ રાજ આજ ગોળો કસુંબીનો રંગ ઓ રાજ આજ ગોળો કસુંબીનો રંગ ઓલી ભીષણ રાત્રિ તેરા પહાડોની પ્રાણોએ છોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભગતો કસુંબીનો રંગ ઓ રાજ આજ ગોળો સાગરબેન 108 નંબરની બસમાં હતા. સાગરબેન 108 નંબરની બસમાં હતા. ઓલી સાગરની પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભગતોના ભગતોના ઋષિઓના ભગતોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ એ ઓલી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન મોર બને ધન ગાટ કરે મન મોર બને ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બને ધન ગાટ કરે મન મોર બને ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બને ધન ગાટ કરે મન મોર બને LH રોડ નવલી દુનિયા LH રોડના વડીલો જશે. LH રોડ ગાયો કસુંબીનો રંગ ઓ રાજ આજ ગાયો કસુંબીનો રંગ ઓ રાજ આજ ગાયો કસુંબીનો રંગ रड़ते रे डाणे में पायो कसूंबीनो रंग ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसूंबीनो रंग 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 ओ राज मने लाग्यो કસુંબીના રંગ સાથે આજનો આ કાર્યક્રમ બાપ સેલા મેં ભેરવી કરી નાખી તે મોઢા પીડ્યા થોડાક એમ बीत गई सो रात अपनी लिया सो श्वासा अपना ए बाकी ए मेरे मालिक दे हमको या पर को भी तू मालिक થોડુંક મને દે થોડુંક બીજાને દે પણ હારો શ્વાસ હોય એ ઘૂંટડો ઘૂંટડો ભરી ભરીને હું તમે પી લી અને કાંઈક ઈશ્વર કૃપાથી જે ધન્ય ધાન્ય પ્રાપ્ત થયું હોય એ બીજાને વહેતા 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 ઈશ્વર આ ખોળિયું પાર કરાવે
અને કોઈની સેવા ન લેવરાવે. એવો આજનો કાર્યક્રમ વડીલોની વંદના સવાણી પરિવારના આંગણે સવાણીના ચોરે આજે જ્યારે બેઠા બેઠા આપણે વાતો કરતા હતા, મને એક જણો મહેશભાઈ પૂછતો હતો, અમરોલી ઝોનના વડીલો છે તે બસમાં જશે. હવે સાહેબે લીધું છે 4 બદલ્યા અહીંયા. પણ છેલ્લે એક વાત કરી મારા શબ્દને વિરામ. મને એક જણો કહેતો પ્રેમમાં લગ્નમાં ફેર છે. પ્રેમ એટલે બસમાં બેહવા જેવું છે ને લગ્ન એટલે પ્લેનમાં બેહવા જેવું. બસમાંથી ગમે ત્યારે ઉતરી શકાય, ચાલુ બસે ઊભી રાખી શકાય, પણ ચાલુ પ્લેને દરવાજા ખોલી ઠેકડા ન મારી કઈ. લગન છે સાહેબ. એવો આજનો જે દિવસ, એવો અમારે જે હરણાઈઓ આજ વાગી, આજ અમારો જે ઢોલ વાગ્યો, અને આપ બધાએ અમને જે સાંભળ્યા શરૂઆતથી અંત સુધી, એ બધાનું સાંભળા લક્ષ્ય ચેનલ દ્વારા લાવ્યું આ કાર્યક્રમ. ઘેરે બેઠા ગામડે ગામડે ઠેઠ ઉનાથી પુના સુધી અને ઠેઠ દિલ્હીથી બોરીવલ્લી સુધી, આમ ઠેઠ રાજસ્થાન સુધી, ગુજરાતનું એક એક ગામડું જ્યારે આ સાંભળી રહ્યું છે અને ગુજરાતના એક એક ગામડે જ્યારે આ સંદેશો પહોંચી રહ્યો છે, ત્યારે મિલે સુર મેરા તુમારા અને સુર બને હમારા. આવો બધાનો એક સરખો સુર બની અને ભગવાન આ સાંકળે આપણને આવી રીતે સાંકળ બંધ કડીઓની ઘોડે બધાને જોડતા રહે અને એકબીજાને આવું કાર્ય કર્યા પછી નવયુવાનો ખાસ પ્રેરણા મળે, આવતી પેઢીની કંઈક જાગૃતિ થાય. અને એ પણ કારણ કે પછી આપણે ઘટાતા હોય કોક વંદન કરવા પડતા હે ને, એટલા માટેના આ પ્રયાસ રૂપે એ કડી નવયુવાનોમાં એક દીપ જ્યોતે પ્રગટે. અસ્તુત. આ સાથે આ કાર્યક્રમ આપણે પૂર્ણ વિરામ કરી. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર.